મહત્વપૂર્ણ સમાચારની જો જાણકારી આપને આપું તો અત્યારે આપણે જણાવી દઈએ કે ગોવાના મુખ્ય પ્રધાન અને પૂર્વ સંરક્ષણ પ્રધાન એવા મનોહર પર્રિકરનું નિધન થયું છે। મનોહર પર્રિકર છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની સારવાર પણ કરવામાં આવી રહી હતી। લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું છે। મનોહર પર્રિકરના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ રાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કર્યો છે। રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આપણે જણાવી દઈએ કે 63 વર્ષની વયે મનોહર પર્રિકરનું નિધન થયું છે અને 4 વખત ગોવાના સીએમ તેઓ રહી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે આઈઆઈટી મુંબઈથી તેઓ સ્નાતક અહીં થયા હતા અને આ પહેલા મોદી સરકારમાં સંરક્ષણ પ્રધાન એટલે કે ડિફેન્સ મિનિસ્ટર તરીકેની સેવા પણ તેઓ આપી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે પહેલા તેઓ કેબિનેટમાં હતા, કેન્દ્રીય કેબિનેટમાં તેઓએ સંરક્ષણ પ્રધાનની ભૂમિકા ભજવી અને ત્યારબાદ માંદગીને લઈને તેઓએ ગોવામાં અહીં મુખ્યપ્રધાન તરીકેની એક માંગ પણ કરી હતી અને ત્યારબાદ ગોવામાં જ્યારે ઇલેક્શન થયા ત્યારબાદ તેમની નિમણૂક ગોવાના સીએમ તરીકે કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે રાહુલ ગાંધીએ પણ આ સમગ્ર મામલે ટ્વીટ કરીને કહ્યું છે કે મનોહર પર્રિકરના નિધનથી દુઃખ થયું છે। બીમારી સામે બહાદુરીથી પર્રિકર લડ્યા। એક રીતે કહી શકાય કે મોદી સરકારમાં ખૂબ જ સ્વચ્છ છબી ધરાવતા એવા મનોહર પર્રિકરનું નિધન થયું છે। આપને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી તેઓ પીડિત હતા, કેન્સરની બીમારીથી તેઓ પીડિત હતા અને છેલ્લા લગભગ એકાદ વર્ષથી જેટલા પણ જાહેર કાર્યક્રમોમાં તેઓ જતા હતા ત્યાં આપે એ તમામ તસવીરો પણ જોઈ હશે કે તેઓ સારવાર લઈને પછી તાત્કાલિક પહોંચતા હતા અને ત્યાં પણ કેટલાક બદલાવો તેમના શરીરમાં જોવા મળ્યા હતા। અવાજની વાત કરવામાં આવે તો સીધી રીતે તેના ઉપરથી ખ્યાલ આવી જાય કે તેમની તબિયત કેટલી નાદુરસ્ત હશે।